નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ઉખાણા. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય વિચારવા માટે. જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરતા જજો. અને મિત્રો, હજી સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. તો જોઈએ મિત્રો, પહેલું ઉખાણું. એવી કઈ ચીજ છે જેને આગ બાળી નથી શકતી અને પાણી ડુબાડી નથી શકતું? તો મિત્રો, આનો જવાબ છે બરફ. હવે જોઈએ ઉખાણું બીજું. એવી કઈ માં છે જે હંમેશા ઘૂમતી રહે છે? તો મિત્રો, આનો જવાબ છે આપણી ધરતીમાં એટલે કે પૃથ્વી. હવે જોઈએ ઉખાણું ત્રીજું. જો રેડ હાઉસ જમણી બાજુ અને ગ્રીન હાઉસ ડાબી બાજુ હોય તો બતાવો વ્હાઇટ હાઉસ ક્યાં હશે? તો મિત્રો, આનો જવાબ છે નહીં જમણી બાજુ કે નહીં ડાબી બાજુ. વ્હાઇટ હાઉસ છે અમેરિકાના વોશિંગ્ટન સિટી છે તેની અંદર. અમેરિકાના વોશિંગ્ટન ડીસી નામના શહેરની અંદર વ્હાઇટ હાઉસ આવેલું છે. હવે જોઈએ ઉખાણું ચોથું. ભાઈ કરે એકવાર, ભાભી કરે વારંવાર. બોલો શું? તો મિત્રો, આનો જવાબ છે સિંદૂર. માંગમાં સિંદૂર, શેઠામાં જે સિંદૂર પૂરવાનું હોય એ ભાઈ જ્યારે લગ્ન કરે ત્યારે એકવાર પૂરે, પછી ભાભી રોજ એની મેળે પૂરી લેતા હોય છે. હવે જોઈએ ઉખાણું પાંચમું. એક જ શબ્દ આવશે, જ્યાં તમને ખાલી જગ્યા દેખાય છે તેની અંદર એક જ શબ્દ આવશે. એક છોકરીનું નામ ખાલી જગ્યા હતું, પરંતુ ખાલી જગ્યા ક્યારેય ખુશ ના રહેતી હતી. તેમ છતાં તે લોકોમાં ખાલી જગ્યા વહેંચતી હતી. તેની માં ખાલી જગ્યા જોઈને ખુશાલ થઈ જતી હતી. તો મિત્રો, આ ચારેય ખાલી જગ્યાની અંદર એક જ શબ્દ આવશે. તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો અને વધારે સમય વિચારવા માટે જોઈતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. તો મિત્રો, હવે જવાબ જોઈએ. તો આનો જવાબ છે ખુશી. એક છોકરીનું નામ ખુશી હતું, પરંતુ ખુશી ક્યારેય ખુશ ના રહેતી હતી. તેમ છતાં તે લોકોમાં ખુશી વહેંચતી હતી. તેની માં ખુશીને જોઈને ખુશાલ થઈ જતી હતી. તો આનો જવાબ છે ખુશી. જો બીજો કોઈ જવાબ તમને ખબર હોય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું. એવી કઈ લાકડી છે જેના માથા પર તાજ હોય છે? તો મિત્રો, જવાબ છે લવિંગ. લવિંગ છે તેના માથા ઉપર તાજ હોય છે. હવે મિત્રો, આ હતા 6 ઉખાણા. અને હવે જોઈએ આપણે તમને પૂછેલું ઉખાણું. ગયા વખતે મેં તમને ઉખાણું પૂછેલું હતું કે હું સમુદ્રમાં પેદા થાઉં છું અને તમારા ઘરમાં રહું છું. બોલો હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે નમક એટલે કે મીઠું. અને આજનું ઉખાણું મિત્રો તમારા માટે એવું છે કે સૂર્યએ પૃથ્વી ઉપર હજી સુધીમાં શું નથી જોયું? સૂર્યએ પૃથ્વી ઉપર હજી સુધી શું નથી જોયું? આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. તો મિત્રો, આ હતા મજેદાર ઉખાણા અને તેના જવાબો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સુધી શેર કરજો તમારા વોટ્સઅપ અને ફેસબુકની અંદર. અને આવા જ નવા ઉખાણાના વિડીયો જોવા માટે અમારી ચેનલ જીકેન કરંટ અફેર્સને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવે બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો કે જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ઉખાણા સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.